ભુજથી ગુજરાતી અને હિન્દીમાં તથા ગાંધીનગરથી ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતા કચ્છના અખબારોનું પ્રતિષ્ઠિત જૂથ ચંચળ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર્સ રજૂ કરે છે ચંચળ ન્યૂઝ, જેમાં આપનું સ્વાગત છે। હું છું સંજય ઉપાધ્યાય। સમાચારોમાં સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ભુજ કોમર્શિયલ બેંકની ચૂંટણીમાં જથ્થાબંધ બજાર વેપારી સમિતિની એક બેઠકની લીડ। ભુજમાં ઠેર ઠેર ઉભરાતા ગટરના પાણીને અટકાવવા સુધરાઈ દ્વારા મથામણ। અને મુન્દ્રા બંદરેથી ઝડપાયેલ સિગરેટ દાણચોરીના આરોપીને કસ્ટડીમાં મોકલાયો। નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। અનેક ઉતાર ચઢાવ, અનેક નાટકીય ઘટનાક્રમો બાદ આખરે ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। આજે સવારે જાહેર થયેલા પરિણામોમાં જથ્થાબંધ બજાર વેપારી પેનલને ફાળે 7 બેઠકો ગયેલ છે, જ્યારે વેપારી પેનલના ઉમેદવારો 6 બેઠક પર વિજેતા થયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે આખો દિવસ મતદાનની પ્રક્રિયા ચાલુ હતી, જેમાં મોટી સંખ્યામાં બેંકના સભાસદોએ મતદાન કર્યું હતું। ખાસ કરીને આખો દિવસ ચાલેલા મતદાન બાદ અંદાજિત 3924 જેટલા મતદારોએ પોતાના મતો નાખ્યા હતા। ભુજ અને નખત્રાણા બંને કેન્દ્રો ઉપર આ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં બેંકના સ્ટાફ દ્વારા સંપૂર્ણ પ્રક્રિયા કાર્યરત કરવામાં આવી હતી। દરમિયાન મતદાન સભાસદો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા બાદ સાંજના સમયે ભુજના ડોસાભાઈ ધર્મશાળા ખાતે મતગણતરીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી, જે આખી રાત ચાલુ રહી હતી અને આજે બપોરે સત્તાવાર રીતે પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વેપારી પેનલના શ્રી મધુકરભાઈ પ્રેમજીભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ ઠક્કર, ધીરેનભાઈ ઠક્કર, ગૌતમભાઈ ઠક્કર, અશ્વિનભાઈ ધારાણી અને ચેતનભાઈ શાહ વિજેતા થયા હતા। તો જથ્થાબંધ બજાર વેપારી પેનલના હિતેશ ચત્રભુજ ઠક્કર, કમલેશ રેવાશંકર કારિયા, કલ્પેશભાઈ પૂજારા અને ચિંતન રવિલાલ ઠક્કર વિજેતા જાહેર થયા હતા। દરમિયાન આ સમગ્ર ચૂંટણીમાં 2 મહિલા અનામત બેઠક હતી, જેના પર જથ્થાબંધ બજાર વેપારી પેનલના ગોદાવરીબેન ઠક્કર અને રેશમાબેન ઝવેરી, જ્યારે અનુસૂચિત જાતિની બેઠક પર આ જ પેનલના રમેશભાઈ મહેશ્વરી વિજેતા જાહેર થયા હતા, જેમને ઉપસ્થિત સૌએ અભિનંદન પાઠવ્યા હતા। ખાસ કરીને આ ચૂંટણી એક પ્રતિષ્ઠાનો જંગ બની હતી, ત્યારે આ ચૂંટણીમાં જથ્થાબંધ બજાર વેપારી પેનલને એક બેઠકની પાતળી સરસાઈ પ્રાપ્ત થયેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભુજ જથ્થાબંધ બજાર સમિતિના પ્રમુખ અને બેંકના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા શ્રી મેહુલભાઈ ઠક્કર આ ચૂંટણીમાં પરાજિત થયા છે। તેઓ 11મા ક્રમે આવ્યા છે। તેમની સાથે સાથે ભુજ શહેર ભાજપના પ્રમુખ નવીનભાઈ લાલનના પુત્ર ધીરેન લાલનનો પણ પરાજય થયો છે। સમગ્ર બેંકના ઉમેદવારો જેમણે પ્રતિસ્પર્ધી સાથે જે સ્પર્ધા કરી હતી તેના પર નજર કરીએ તો એક જ જૈન જ્ઞાતિના ઉમેદવાર આ સમગ્ર ચૂંટણીમાં વિજેતા થયા છે। બાકી એક મહિલા વિંગમાં આવે છે રેશમાબેન ઝવેરી, કે જેઓ વિજેતા થયા છે। ટોટલ જનરલ કેટેગરીના 10 ઉમેદવારોમાંથી 9 ઉમેદવારો લોહાણા સમાજ સાથે નિસ્બત ધરાવે છે, કે જેઓ વિજેતા થયા છે। એક રીતે જોવા જઈએ તો જ્યારે કાલે મતપેટીઓ ખુલતી હતી ત્યારે સ્વાભાવિક રીતે જ લોકો ક્રોસ વોટિંગની વાત કરતા હતા, જે આ પરિણામ ઉપરથી સાબિત થાય છે કે પેનલ ટુ પેનલ મતદાનને બદલે સભાસદોએ પોતાને યોગ્ય લાગે તે ઉમેદવારોને મત દેવાનું વધુ પસંદ કર્યું છે। તેને કારણે જ કદાચ 11માંથી 9 જેટલા લોહાણા સમાજના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે, જ્યારે એકમાત્ર ચેતનભાઈ શાહ વિજેતા જાહેર થયા છે વેપારી પેનલમાંથી। દરમિયાન જે ઉમેદવારો વિજેતા થયા છે તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કલ્પેશ ઠક્કર, વેપારી જથ્થાબંધ બજારમાંથી ખુશી બહુ સારી થાય છે। એક દુઃખ થાય છે અંદર કે મારા સાથીદાર 6 હરી ગયા, એ બદલ બહુ દુઃખ થાય છે। બેંકમાં જેટલી પ્રગતિ થશે એટલે એટીએમ કાર્ડનો છે, અમને 3 નવી બેંક બીજી ચાલુ કરવામાં છે, એની અમે કરશું જેટલો બને એટલો। એક હું કહેવા માગું છું સભાસદોને, જે મને 2000 મત આપી ને વિજય બનાવ્યો છે, એ સભાસદ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભુજ નવી જથ્થાબંધ બજાર પેનલ જે કોમર્શિયલ બેંકની સામાન્ય ચૂંટણીમાં જે 13 ઉમેદવાર ડાયરેક્ટર માટે જે ઉતર્યા હતા, એનામાં જથ્થાબંધ બજાર પેનલના 7 ઉમેદવારો વિજેતા જાહેર થયા છે। જે વિજેતા માટે જે સભાસદોએ અમારી લાગણીને માન આપ્યો અને મતદાન કરવા આવ્યા,
એ બદલ એમનો આભાર માનીએ છીએ. અને આભારની સાથે કે જે અમારા સાથે અમારા ઉમેદવારો પરાસ્ત થયા છે એના પ્રત્યે પણ દિલગીરી વ્યક્ત કરીએ છીએ. 7 ઉમેદવારમાં એવું છે કે હિતેશ ચંદ્રભૂત ઠક્કર, કમલેશ રેવાશંકર કારિયા, કલ્પેશ રવિલાલ પૂજારા અને ચિંતન રવિલાલ ઠક્કર, રેશમાબેન ઝવેરી, ગોદાવરીબેન ને રમેશભાઈ મહેશ્વરી. સૌથી પહેલાં તો સ્વામિનારાયણ ભગવાનની જય. અને ખાસ તો હર્ષની લાગણી એટલે અનુભવું છું કે મારો એક સિદ્ધાંત છે કે મહારાજને, ઘનશ્યામ મહારાજની સેવા કરવાનો જો મને મોકો આપશે તો જ મને જીત આપશે. અને આટલી સરસ મને લીડ મળી છે એનો સર્વે આભારી મારા છોકરાઓ, મારી વહુરો અને ખાસ તો મારો બેટર હાફ કે જેણે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. અને મતદારોને, સભાસદોનો જેટલો આભાર માનવું એટલો ઓછો છે. એટલે વિજેતા જાહેર થઈ એના પહેલાં જ મેં વચન આપી દીધું છે કે જો મને બેંકમાં સેવા કરવાનો મોકો મળશે તો હું દરેક સભાસદને કોઈ પણ જાતનો અસંતોષ રહેવા નહીં દઉં. ધિરાણની સવલતો એકદમ ઇઝીલી ઉપલબ્ધ કરીશ અને આરોગ્ય ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે મારાથી બનતી સારામાં સારી કામગીરી કરીશ. અમારી વેપારી પેનલમાં 6 સીટો અમને આવી છે ને 4 સીટ સામે બીજી પેનલ હતી એમને આવી છે સામાન્ય, ને 2 સીટ લેડીઝ અનામત છે જેની હજી કાઉન્ટિંગ ચાલુ છે, ને એક અનામત સીટ છે એની પર ચાલુ છે કાઉન્ટિંગ. સામાન્ય સીટમાં અમે 6 સીટ જીત્યા છીએ. હું પોતે 1 સીટ, એક ગૌતમભાઈ ઠક્કર, એક મધુકરભાઈ, એક અશ્વિનભાઈ ધારાણી, એક ચેતનભાઈ ને એક મહેન્દ્રભાઈ 6. ને સામે જે જીત્યા છે કમલભાઈ કારિયા, ચિંતનભાઈ, કલ્પેશભાઈ ને હિતેશભાઈ. અમારો જો કબજો આવશે, હવે અમને હજી 1 સીટ જોઈએ છીએ જે 3ની ચાલુ છે એનામાંથી, જો અમારો કબજો હશે તો સભાસદોને અમે પહેલે તો આભાર માનશું કે અમને બહુમતીથી, જંગી બહુમતી મત આપીને વિજય બનાવ્યા. ને બેંકને લગતા ને બેંકને હિતમાં કોઈ પણ કામ હશે કાંઈ કહેશે તો અમે એને 100% પૂર્ણ કરશું. આ ચૂંટણીમાં સૌથી વધુ મતોની સરસાઈ સાથે વિજયી થયેલા શ્રી મધુકરભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ આટલા વર્ષોમાં અગાઉ જેટલી ચૂંટણી યોજાઈ તેણે આ વખતની ચૂંટણી જેવી રસાકસી ક્યારેય સર્જી નથી. આ વખતની ચૂંટણી વિધાનસભાને યાદ કરાવે તે પ્રકારની ચૂંટણી બની રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આખી રાત દરમિયાન મતગણતરી ચાલુ હતી ત્યારે વેપારી પેનલ અને જથ્થાબંધ બજાર વેપારી પેનલ વચ્ચે લીડ લેવા માટે કસમકસ ચાલી રહી હતી. કોઈક વખત મેહુલભાઈ ઠક્કર આગળ થતા હતા 1 થી 10માં, તો કોઈક વખત ધીરેનભાઈ ઠક્કર આગળ થતા હતા અને પરિણામે એક રસાકસી ચાલુ હતી. અને રાત્રે જ્યારે જનરલ કેટેગરીનું વોટિંગ પૂરું થયું ત્યારે વેપારી પેનલે 6 બેઠકો ઉપર કબજો કર્યો હતો, જ્યારે નવી જથ્થાબંધ બજાર સમિતિ વેપારી પેનલ 4 બેઠક પર જનરલ કેટેગરીમાં વિજેતા થઈ હતી. પણ ત્યારબાદ આજે સવારે જ્યારે મહિલા કેટેગરી અને અનુસૂચિત જાતિ વિભાગની કેટેગરીની મતગણતરી હાથ ધરાઈ ત્યારે આ 3 બેઠકો નવી જથ્થાબંધ બજાર સમિતિએ કબજે કરી અને 1 બેઠકની પાતળી સરસાઈ જથ્થાબંધ બજાર સમિતિને મળી છે. મધુકરભાઈ ઠક્કરે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ભાઈ, હું અત્યાર સુધી 6 ચૂંટણી લડ્યો છું. દરેક ચૂંટણી સમય દરમિયાન આ સહકારી ક્ષેત્રના નિયમોને લીધે કંઈક ને કંઈક ગેરસમજણો ને સમજવા માટે તકરારો થતી, સંઘર્ષ થતું. પણ આ વખતે બહુ જ સમજણપૂર્વક અને આવી ચૂંટણી પહેલાં અત્યારે ક્યાં સુધી થઈ નથી એવું મારું માનવું છે. સભાસદોએ મારા પર જે વિશ્વાસ રાખ્યો છે તો એમને ખાતરી આપું છું કે એમના વિશ્વાસને પૂરેપૂરો અમલમાં નાણાકીય વ્યવહારની અંદર પારદર્શિકતા આવે એવું સતત વલણ રાખીશ. સહકારી ક્ષેત્રની અંદર આપણે પેનલો ગણીએ છીએ, બધા સાથ અને સહકારથી જ કામ કરે છે. અત્યારે ઉલ્લેખનીય છે કે રવિવારે વહેલી સવારથી કરીને રવિવારે આખો દિવસ, આખી રાત અને સોમવારે લગભગ બપોરે 12 વાગ્યા સુધી ભુજ કોમર્શિયલ બેંકનો તમામ સ્ટાફ, ચૂંટણી અધિકારી અને બેંકના મેનેજર ધીરુભાઈ મજેઠિયાની આગેવાની નીચે ખડે પગે કામે લાગેલ હતો. બેંકના જનરલ મેનેજર અને ધીરુભાઈની આગેવાની નીચે મતગણતરીની કામગીરી આખી રાત ચાલુ રાખવામાં આવી હતી અને આજે બપોરે વિધિવત રીતે આ કામગીરી પૂર્ણ કરાઈ ત્યારે સત્તાવાર રીતે શ્રી ધીરુભાઈ ઠક્કરે ચૂંટણી પ્રક્રિયા અંગે અને વિજેતા ઉમેદવારો અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. પ્રથમ તો મારા બેંકમાં ઉભેલા સર્વે ઉમેદવારો અને તેમના જે પણ એજન્ટો હતા એમનો પ્રથમ તો એમનો ખાસ આભારી છું. અને સાથે સભાસદોએ જે
અમને જે સાથે સહકાર આપી અને પોતાનું મતદાન કરેલ છે એ બદલ હું બેંકના તમામ સભાસદોનો પણ ખૂબ ખૂબ આભારી છું. ટોટલ આપણા 11,015 સભાસદો આમાં ચૂંટણીમાં હતા ભાગ લઈ શકે એવા. એમાંથી 9,500 સભાસદો બેંકે આઈ કાર્ડ ઇસ્યુ કરેલા છે, પરંતુ 3,982 સભાસદોએ પોતાના મતનો ઉપયોગ કરેલ હતો. હું ખાસ કરીને મારા કર્મચારી સાથી કર્મચારી, મારા સહચૂંટણી અધિકારી શ્રી અમિતભાઈ સોમપુરા, શ્રી હેમંતભાઈ પલણ અને શ્રી જયભાઈ બુદ્દેવનો અને તેમજ મારા તમામ સ્ટાફ મિત્રો જિગ્નેશ સોનેતા હોય કે ગમે તે હોય, મને ટોટલ સાથ સહકાર આપી અને જે પોતાનો કાર્યશૈલી બતાવેલ છે એ બદલ હું સર્વે સ્ટાફનો ખૂબ ખૂબ આભારી છું. આ વખતની કોમર્શિયલ બેંકની ચૂંટણીએ માત્ર મતદારો નહીં પણ તમામ લોકોમાં ભારે ઉત્તેજના જગાવી હતી અને તમામ લોકોને ચૂંટણીના પરિણામોના તાજા ટ્રેન્ડની જાણકારી મેળવવામાં રસ હતો. ત્યારે ચંચળ ન્યૂઝની ટીમ દ્વારા મતગણતરીની પળની માહિતી સોશિયલ મીડિયા દ્વારા તેના દર્શકો સાથે શેર કરીને રજેરજની માહિતી લોકો સુધી પહોંચાડવાની પોતાની અખબારી ધર્મની ફરજને નિભાવવામાં આવી હતી. તેને સૌ કોઈએ બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે ચંચળ ન્યૂઝે સૌ પ્રથમ વખત ફેસબુક ઉપર એક લાઈવ બુલેટિન આપવાનો પ્રયાસ કર્યો હતો કે જેમાં કઈ રીતનો ટ્રેન્ડ છે, કઈ રીતે મતદારો આવી રહ્યા છે, કેટલા ટકા મતદાન થયું તેની પણ માહિતી આપવામાં આવી હતી. એટલું જ નહીં, પણ જ્યારે મોડી રાત્રે 12 વાગ્યા બાદ મતગણતરી ચાલુ થઈ ત્યારે મતગણતરીના રાઉન્ડ જેમ રાઉન્ડ પતતા જાય તેમ જે વિગતો આવે એ ટ્રેન્ડ સતત મતદારો સુધી પહોંચાડવામાં ચંચળ ન્યૂઝની ટીમે સુંદર કામગીરી બિરદાવી હતી. લોકોએ આ કામગીરીને વખાણી હતી. ચંચળ ન્યૂઝની બહુ સારીમાં સારી બહુ જોરદાર અપડેટ હતી. આખી રાત ચંચળ ન્યૂઝે પૂરેપૂરી બધાને અપડેટ આપી રહી છે અને લોકોને એને પૂરેપૂરી માહિતીગાર કર્યા છે. એના માટે હું ચંચળ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું. કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની આ જે ચૂંટણી હતી એ બહુ રસપ્રદ હતી અને લોકો આતુરતાપૂર્વક રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા અને આ રિઝલ્ટ ચંચળ ન્યૂઝ દ્વારા મિનિટે અપડેટ કરવામાં આવતો હતો. તેથી લોકો ખૂબ જ ખુશ થયા હતા અને લેટેસ્ટ જાણકારી ચંચળ ન્યૂઝે આપી હતી. અને ગઈકાલથી જ આપણી ન્યૂઝ ચેનલ ચંચળ ન્યૂઝ દ્વારા આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સમગ્ર લોકો વચ્ચે મૂકી અને લોકોને માહિતગાર કર્યા અને એક પછી તમામ એક્ટિવિટી આ ચૂંટણીની રસપ્રદ માહિતી આપણી ન્યૂઝ ચેનલ દ્વારા આપવામાં આવી, જેથી લોકો માહિતગાર થયા. અતિ આનંદ થયો કે અમુક લોકો બહાર હતા, અમુક અંદર હતા, પણ જે બહાર હતા એને પણ લાઈવ જાણવા માટે કેમ મળે તો ચંચળ ન્યૂઝની આ પહેલ એકદમ સુંદર અને સારી હતી કે બેંકથી જોડાયેલા એટલે ચંચળ ન્યૂઝથી હાથમાં રાખતા વોટ્સઅપ કે ક્યારે ચંચળ ન્યૂઝનો નવો વોટ્સઅપ આવે એ અમે જોવા માટે ઉત્સુક હતા અને અમે બહાર હતા પણ બધું જોયા કરતા હતા. એટલે ચંચળ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવીને આવી પ્રગતિ ચંચળ ન્યૂઝ કરતી રહે હાર્દિક શુભકામના છે અમારે. આજે ચંચળ ન્યૂઝ. શ્રીમાન, તમારા ઘર ઉપર તો મચ્છરજન્ય રોગની મહાદશા તોડાઈ રહી છે. મચ્છરજન્ય રોગની? ડેન્ગ્યુ, ચિકુનગુનિયા, મેલેરિયા આ બધા મચ્છરના કરડવાથી ફેલાતા રોગો છે. હાય હાય મહારાજ, કોઈ બતાવો ઉપાય. આ ફૂલદાની, કુંડા, ફ્રીજની ટ્રે, પક્ષી કુંજ, કુલર આ બધાના પાણીને ખાલી કરી સફાઈ કરવાનું રાખો અને સવારે ધૂપ અને સાંજે લીમડાનો ધુમાડો કરો. હવે અમને શાંત સાથે સમજણ આવી. મચ્છર નહીં તો બીમારી નહીં અને બીમારી નહીં તો ઘર ખુશખુશાલ. આજે ચંચળ ન્યૂઝ. મહિલાઓ માટે ફેશનેબલ વસ્ત્રોનું નવું સરનામું એટલે આસ્થા ફેશન. ટી શર્ટ, ટોપ, કુર્તી, જીન્સ, લેગિંગ્સ, કેપ્રી, પ્લાઝો સહિતની વેરાયટીઓની વ્યાજબી ભાવે વિશાળ રેન્જ ઉપલબ્ધ. મહિલાઓ માટે લેટેસ્ટ ડિઝાઇનના વસ્ત્રો જેવા કે પંજાબી ડ્રેસ, ઇન્ડો વેસ્ટર્ન, પાર્ટીવેર ગાઉન, વેસ્ટર્ન ડ્રેસ, વન પીસ, લોંગ, શોર્ટ શર્ટ સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ. આજે જ પધારો આસ્થા ફેશન. ઓલ ટાઈપ ઓફ લેડીઝ ગર્લ્સ વેર. શોપ નંબર 1, ઝવેરી ચેમ્બર, જૈન ગુર્જરવાડી સામે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. આજે ચંચળ ન્યૂઝ. ભુજના ભીડનાકા બહાર આવેલ દેસલસર તળાવને આજે સ્થાનિક રહેવાસીઓ દ્વારા વધાવવામાં આવેલ હતું.
સુધરાઈના વિપક્ષી નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ અનોખા કાર્યક્રમમાં સ્થાનિક લોકોની બનેલી તળાવ સમિતિ દ્વારા આ તળાવને વધાવવાની વિધિ કરવામાં આવી હતી. શહેરમાં પ્રવસ્થાની સાથે જ આવતા આ તળાવમાં ગટરનું ગંદુ પાણી ઠલવાઈ રહ્યું છે અને આ સમગ્ર વિસ્તાર ગંદવાડગ્રસ્ત બની ગયો છે. એવા સંજોગોમાં આ અંગેની અનેક રજૂઆતો સુધરાઈમાં કરાઈ હોવા છતાં તેનું કોઈ પરિણામ નહીં આવતા આજે સ્થાનિક લોકો દ્વારા વિપક્ષને સાથે રાખીને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિપક્ષી નેતા શ્રી રાજેન્દ્રસિંહ અને સ્થાનિક આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અમે દેસલસર તળાવ જે અહીંયા છે જેમાં દૂષિત રીતે ગટરનું પાણી કેટલા વર્ષોથી આવે છે, એટલે સ્થાનિક નાગરિકો દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે જેને અમે દેસલસર બચાવ સમિતિ નામ આપ્યો છે અને તેના અમે બધું સભ્યો છીએ જે અહીંયા આવ્યા છીએ, એ બધા એના સભ્યો છીએ. એ બચાવ સમિતિ જે છે એ દેસલસરના વિકાસ માટે કામ કરશે આગળ જતાં. પણ આજે અમે લોકો અહીંયાથી 8 દિવસ પહેલાં દેસલસર તળાવ ઓગની ગયો છે, છતાં પણ સત્તાધીશો દ્વારા કોઈ જાતનું એવી પહેલ કરવામાં નથી આવી તેને વધારવામાં આવે. આજનો કાર્યક્રમ દેસલસર તળાવ જે ઘણા સમયથી જેની દુર્દશાથી આખા શહેરની અંદર જાણે આ તળાવ એક ઓરમાયું તળાવ હોય એવું નગરપાલિકા દ્વારા વારંવાર આ તળાવ સાથે વર્તન થતું હોય એવું દેખાઈ રહ્યું હતું. અમારી ઘણી બધી રજૂઆતો અમારા અહીંયાના સ્થાનિક કાઉન્સિલરો, નગરસેવકો, રહેવાસીઓની સમય અનુસાર અમારી જે રજૂઆતો હતી, સામાન્ય સભાની અંદર પણ અમારી રજૂઆત હતી કે આ તળાવને ખૂબ સુંદર તળાવ બને અને આ તળાવની અંદર જે ગટરનું પાણી, આખા શહેરની ગટરનું પાણી આ તળાવમાં આવે છે. અને થયું એવું કે આ તળાવ આખું ગટરથી ભરાઈ ગયું હતું અને થોડો વરસાદ પડ્યો અને આ વરસાદમાં આ તળાવ ઓગની ગયું. 4-5 દિવસ થઈ ગયા, આ તળાવની કોઈ સંભાળ લેવા ના આવ્યું. આ તળાવની અંદર ગંદકી, દુર્ગંધ એટલી બધી મારતી હતી, રહેવાસીઓ થાકી ગયા. ત્યારે રહેવાસીઓ અને તળાવ સમિતિ જે મોહસિનભાઈ અને એમની આખી ટીમે, મુસ્તાકભાઈ અને એમની આખી ટીમે એક તળાવ સમિતિ બનાવી અને તળાવ સમિતિની અંદર એ લોકોએ એવું નક્કી કર્યું કે આ ભુજ નગરપાલિકાનું નાક જો કાપવું હોય, આ ભુજ નગરપાલિકાને જો તમારે કોઈક સબક શીખવાડવો હોય તો ભુજ નગરપાલિકાને શું કરવું જેનાથી ભુજ નગરપાલિકાને શરમ આવે કે અમારાથી કંઈક ખોટું આ વિસ્તારમાં થઈ રહ્યું છે. અને જ્યારે સ્લમ વિસ્તાર હોય, ગરીબ વિસ્તાર હોય અને કોંગ્રેસ પ્રેરિત વિસ્તાર હોય ત્યારે આ વિસ્તાર સાથે જે દુર્વ્યવહાર કરવામાં આવે છે એનો દુર્વ્યવહારનો કઈ રીતે જવાબ આપવો એ આ તળાવ સમિતિના ભાઈઓ મોહસિનભાઈ અને મુસ્તાકભાઈ અને એમની આખી ટીમે જે રીતે આજે તળાવ વધારવાની જે વાત અને સ્થાનિકો જ આ તળાવની અંદર પૂજન વિધિ કરી છે. આપણે હનુમાન મંદિરના મહંત અને ગુરુશ્રી એમણે મૌલાના સાહેબ અને સ્થાનિક રહેવાસી બેન એમના હાથે તળાવ સમિતિના જે સભ્યો છે એમણે શાસ્ત્રોક્ત વિધિથી આનું પૂજન કરાયું. આપણે પણ સમજીએ છીએ કે કોઈ પણ તળાવ જ્યારે ઓગનતું હોય ત્યારે એની શાસ્ત્રોક્ત વિધિ થવી જોઈએ અને આ રહેવાસીઓએ આ ભુજ નગરપાલિકાનું આજે નાક કાપી અને એમના હાથમાં સત્તાધીશોને આપી દીધું છે. આ ભારતીય જનતા પાર્ટીના લોકો હવે સમજી જાય કે તમે કેટલી હદે લોકોની સાથે છેતરપિંડીઓ કરતા થાઓ છો. માત્ર હમીસરના નામે દેખાવ કરવાનું બંધ કરો. હમીસર આપણું હૃદય છે તો દેસલસર પણ આપણું માથાનો તાજ છે. જ્યારે પણ રાજાશાહીની વખતે આ બંને તળાવ જે રીતે બનાવવામાં આવ્યા હતા, દેસલસર તળાવ પણ દેસરજી બાવાના નામે બનાવવામાં આવ્યું છે. હમીસર તળાવ પણ રાજાશાહીના વખતમાં બનેલું છે અને આ બંને તળાવની ગરિમા મહિમા સરખી હોવી જોઈએ. પણ આ નગરપાલિકાના સત્તાધીશો ગરિમા અને મહિમામાં પણ ક્યાંક ચૂક્યા હોય એવું દેખાય છે. ત્યારે આજે અહીંયાના રહેવાસીઓ, તળાવ સમિતિના લોકોએ એમનું નાક હાથમાં કાપીને આપી દીધું છે. આપના માધ્યમથી ફરીથી આ લોકો જે રહેવાસીઓએ આજે જે નગરપાલિકાનું જે નાક કાપ્યું છે, જે નાક કાપી અને હાથમાં આપી દીધું છે કે તમે નહીં કરો તો અમે કરશું. અને આજે જ્યારે એમણે તળાવ સમિતિ વતી એક શાસ્ત્રોક્ત વિધિથી આ જે દેસલસર તળાવને ઓગનાવવામાં આવ્યું છે, આપણે આશા રાખીએ કે હમીસર પણ
બહુ જલ્દીથી ઓગની જાય. હમીરસરને પણ આપણા નગરપતિ વધાવે અને દેસર સરને પણ ઉપપ્રમુખ વધાવવા આવે અને આ રહેવાસીઓને જે પડતી મુસીબતો છે દૂર કરે, એ જ મારી માંગણી છે. ભુજ શહેરમાં હાલમાં વિવિધ વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા પેદા થયેલ છે, જેના કારણે સમગ્ર શહેરમાં સુધરાઈની કંગાળ કામગીરી સામે રોષ ફેલાયો છે. ભુજની ઓરિયન્ટ કોલોનીમાં છેલ્લા 4 દિવસથી ગટર ઉભરાઈ રહી છે અને શહેરની સમૃદ્ધ સોસાયટીઓ પૈકીની એક એવી આ સોસાયટીઓમાં લોકોનું ઘરમાં બેસવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે આ અંગે છેલ્લા 4 દિવસથી સતત રજૂઆતો કરાતી હોવા છતાં યોગ્ય કામગીરી હાથ ધરાતી ન હતી. ત્યારે આજે આ વિસ્તારના નાગરિકોએ ઉગ્ર રજૂઆત કરતા આખરે સુધરાઈએ કામગીરી શરૂ કરી હતી અને વીડી હાઈસ્કૂલ પાસેથી પસાર થતો મુખ્ય માર્ગ જેસીબી વડે તોડી પાડીને આ ગટરની સમસ્યા દૂર કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી ભુજમાં શરૂ થયેલ વરસાદની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે અને આ સમસ્યા દૂર કરવા સુધરાઈએ જાણે ભુજ શહેરને ખાડાઓની નગરીમાં ફેરવવાનું નક્કી કર્યું હોય તેમ વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર જેસીબી વડે ઊંડું ખોદકામ કરીને રિપેરિંગ કરવામાં આવે છે. આ ખોદાયેલા ખાડા જો વ્યવસ્થિત રીતે પૂરવામાં નહીં આવે તો ફરી વરસાદ થતાં મોટું જોખમ સર્જાશે તેવો ભય જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં વીડી હાઈસ્કૂલ પાસે ચાલી રહેલ ગટર યોજનાના રિપેરિંગ કામકાજને લીધે આ વિસ્તારમાં માર્ગ પરથી પસાર થતા લોકો ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માત્ર વીડી હાઈસ્કૂલ નહીં પણ ભુજના સંસ્કારનગર સહિતના અનેક વિસ્તારોમાં પણ ગટર ઉભરાવાની સમસ્યા સામે આવી રહી છે. આજે ચંચળ ન્યૂઝ. બાળકોના ભવિષ્યની ચિંતાનું વન સ્ટોપ સોલ્યુશન HJD ઇન્સ્ટિટ્યૂટ કચ્છ. ભુજથી ફક્ત 24 કિલોમીટરના અંતરે શહેરથી દૂર શાંત વાતાવરણમાં શિક્ષણ માટેની ફક્ત એક જગ્યા, જ્યાં છે ધોરણ 1 થી 10ની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ધોરણ 11-12 માટે સાયન્સ સ્કૂલ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં, મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને માઇક્રોબાયોલોજી વિષય સાથે BScના અભ્યાસક્રમ માટે HJD સાયન્સ કોલેજ, ડિપ્લોમા, બેચલર અને માસ્ટર ઓફ એન્જિનિયરિંગ માટે HJD ITER. 13,500થી પણ વધારે પુસ્તકો સાથેની લાઇબ્રેરી, એસી તેમજ નોન એસી રૂમ્સ સાથે હોસ્ટેલની સુવિધા. HJD ઇન્સ્ટિટ્યૂટ, જ્યાં થાય છે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ. આવો અને મુલાકાત લ્યો. એડમિશન્સ ઓપન એટ HJD ઇન્સ્ટિટ્યૂટ. આજે ચંચળ ન્યૂઝ. મુન્દ્રા બંદરેથી ઝડપાયેલા 27 કિલોગ્રામ સોના બાદ તેની તપાસમાં 3 કરોડની વિદેશી સિગારેટ મળી આવી હતી. ત્યારે સોના અને સિગારેટની દાણચોરીના કિસ્સામાં માસ્ટર માઇન્ડની ભૂમિકા ભજવનાર આરોપીને ઝડપીને કોર્ટમાં રજૂ કરાયો હતો અને કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે ધકેલ્યો હતો. મુન્દ્રા બંદરેથી ઝડપાયેલી સિગરેટના કિસ્સામાં અમદાવાદના શાહીબાગની જૈન સોસાયટીમાં રહેતા રામનારાયણ શ્યામલાલ લઢાવીને કસ્ટમે ઝડપી પાડ્યો હતો. આ કિસ્સામાં અગાઉ ભાગ્યોદય એન્ટરપ્રાઇઝના માલિક દીપક ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. અમદાવાદની આ પેઢીએ મંગાવેલા કન્ટેનરોમાંથી સોનું અને સિગારેટ મળી આવ્યા હતા, જેમાં અગાઉ દીપક ઠાકોરને પકડીને જેલમાં ધકેલાયા બાદ તેના માસ્ટરમાઇન્ડ અને સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીને લાલ ટેકરી વિસ્તારમાં આવેલ ન્યાયાધીશ કોલોનીમાં ગઈકાલે સાંજે પેશ કરવામાં આવ્યો હતો. ત્યારે જજશ્રીના નિવાસસ્થાનેથી કોર્ટથી આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યો હતો. 2 દિવસ અગાઉ અમે જે કસ્ટમ ઓથોરિટી જે ગોલ્ડ ડિટેક્ટ કર્યું હતું અને એની અંદરથી ડોક એક્ઝામિનેશનના કન્ટેનર દરમિયાન જે ગોલ્ડ મળ્યું હતું, એમાં જે આરોપીને દીપક ઠાકોરને રજૂ કરવામાં આવ્યો હતો, ઇમ્પોર્ટર હતો, એના કનેક્શનમાં એક બીજી ઇન્ટેલિજન્સ કસ્ટમ ડિપાર્ટમેન્ટને મળી કે 2 કન્ટેનર ગરમ ગુડાંગ સિગારેટ બ્રાન્ડના અત્યારે દુબઈ, UAE અને શારજાહથી ઇમ્પોર્ટ કરવામાં આવી રહ્યા છે. એ ઇન્ટેલિજન્સ મુજબ એની અંદર ટોટલ 25 લાખ અને 20,000 ગરમ ગુડાંગ બ્રાન્ડની સિગારેટ હતી અને એ સિગારેટનું જે બિલ ઓફ લેડિંગ UAEથી કરવામાં આવ્યું, એની અંદર બિલ ઓફ લેડિંગની અંદર એમાં મેટલ સ્ક્રેપ બતાવવામાં આવ્યું. એકચ્યુઅલી મેટલ સ્ક્રેપની જો માર્કેટ વેલ્યુ જોવા જઈએ તો આ ભારત દેશની અંદર 7 લાખ રૂપિયાની થાય છે અને 7 લાખ રૂપિયાની ડ્યુટી છે બહુ મામૂલી, પણ જ્યારે એની અંદર 25 લાખ અને 20,000 ગરમ ગુડાંગ બ્રાન્ડની સિગારેટ જ્યારે આ દેશની અંદર સ્મગલિંગ કરી અને સ્મગલિંગ એક્ટિવિટી મારફતે જ્યારે અહીંયા મૂકવામાં આવી ત્યારે એની એક સ્ટિકની કિંમત ઓપન માર્કેટની અંદર 7.5 રૂપિયા, એ રીતે કુલ મળી અને એની ટોટલ વેલ્યુ જોવા થાય છે 1.89 કરોડ. હવે 1.89 કરોડની જે આ
પ્રોપર વેલ્યુ છે, માર્કેટ વેલ્યુ, અને એના ઉપરનું જે એનું ડ્યુટી ઇવેઝન છે એ ડ્યુટી ઇવેઝન ટોટલ 56,70,000 થવા જાય છે. એટલે કુલ 2 કરોડ રૂપિયાની સિગારેટ આ જ ગુનાના કોન્સિક્વન્સની અંદર જેમાં ગોલ્ડ પકડાયું એની અંદર આ 2 કન્ટેનર અત્યારે જે સિગરેટ આવી છે બંને કન્ટેનરની અંદર છે. ટોટલ 3 કન્સાઇનમેન્ટ આની અંદર ઇન્વોલ્વ, અને હાલના જે આરોપીને અત્યારે અમે પ્રોડ્યુસ કર્યા છે રામના લઢા કરીને છે, અને જે કૃષ્ણા કુટીર જૈન સોસાયટી શાહીબાગ અમદાવાદના રહેવાસી છે, એમનું કનેક્શન કન્સલ્ટન્ટ તરીકે અગાઉ જે અમે જ્યુડિશિયલ કસ્ટડીમાં આરોપીને મોકલ્યો એની સાથે એ સતત કન્સર્નમાં રહ્યા હતા ઇમ્પોર્ટ કરાવવામાં અને આ માલને સગી વગી કરવામાં, અને એની બીજી જે ઇકોનોમિક ઓફેન્સની અંદર જે વ્યવસ્થા કરવાની જે વ્યવસ્થાની અંદર અત્યારે આનો રોલ અત્યારે ખુલ્યો છે. એટલે ટોટલ 2 કરોડ રૂપિયાનું સિગરેટનું સ્મગલિંગનું કૌભાંડ, એની સાથે સાથે જે પરમ દિવસે આ જ કનેક્શનની અંદર 7 કરોડ અને 84 લાખ, એટલે ટોટલ આ બંને એક ઓફેન્સની અંદર કુલ મળી અને 10 કરોડનું કૌભાંડ થવા જઈ રહ્યું છે. એટલે મુન્દ્રા કસ્ટમ્સના ઓફિસરોએ આજે આરોપીને બપોરે અરેસ્ટ કરી અને અત્યારે અમે સીજીએમના રેસિડેન્સ ઉપર અત્યારે અમે પ્રોડ્યુસ કર્યો છે અને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાવ્યો છે. નહીં, માસ્ટર માઇન્ડ હજુ ઇન્વેસ્ટિગેશન કન્ટિન્યુઅસ છે અને ઇન્વેસ્ટિગેશન ખૂબ ગ્રાસરૂટ લેવલ પર કરવામાં આવશે. અત્યારે આ જે વ્યક્તિને રામના લઢાને લઈ જવામાં આવ્યો એ જે ઇમ્પોર્ટર જ્યુડિશિયલ કસ્ટડીમાં દીપક ઠાકોર ગયા છે એની સાથે ખૂબ નજીકથી સંકળાયેલા અને તમામ વ્યવસ્થા આ કરતા હતા. મેઇન પાર્ટી તરફની હજી અત્યારે અમે ડિસ્ક્લોઝ નહીં કરી શકીએ કેમ કે અત્યારે ઇન્વેસ્ટિગેશન કન્ટિન્યુઅસ છે એટલા માટે. તો દર્શક મિત્રો, આ હતા આજના ચંચળ ન્યૂઝ. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. Thank you.